તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો ટાટ પરીક્ષાના જેટલા પણ ઉમેદવારો છે એના માટે મહત્વના સમાચાર આવ્યા છે. હવે માધ્યમ બદલાયું છે, ઘણા મિત્રોનું છે ભાઈ માધ્યમ બદલાયું છે. અને ભાઈ ભરતી બોર્ડની છે આ મોટી એવી ભૂલ કહી શકાય, કારણ કે તમે ભાઈ જે પણ માધ્યમ રાખેલું છે માધ્યમ નથી આવતું. તો હવે એનું શું કારણ છે? તારીખ મિત્રો ફરી ફેરફાર કરવામાં આવશે, કારણ કે આ માધ્યમ બદલાયું છે એના કારણે મિત્રો ફરી છે તારીખમાં ફેરફાર કરવામાં આવશે. એ પ્રમાણે પણ મિત્રો ઘણા ન્યૂઝ છે એ સામે આવી રહ્યા છે. તો ભાઈ તારીખમાં મિત્રો હું તમને જણાવી આપું કે ફેરફાર નથી થવાનો. અત્યાર સુધી મિત્રો એવું કે ફાઇનલ જાહેરાત ભરતી બોર્ડ દ્વારા છે નથી કરી, પરંતુ ભાઈ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય સરકાર પરીક્ષા બોર્ડ દ્વારા છે એના દ્વારા ભાઈ માધ્યમ બદલાયું છે અને સારા એવા સમાચાર છે આવેલા છે. માધ્યમ મિત્રો જો તમારું બદલાઈ ગયું તો તમે એને સુધારી શકો છો, કઈ રીતે સુધારી શકો છો તો સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો છે તમને આપણી જ આ જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મિત્રો મળી રહેશે. આજે સવારમાં જ મિત્રો મેં સૌથી પહેલા એ જ વિડીયો છે બનાવીને અપલોડ કરેલો છે. જે પણ મિત્રો જો હજુ સુધી જોડાયેલા નથી તો ખાસ કરી જોડાઈ જજો, ત્યાં મિત્રો તમને એ વિડીયો પણ છે જોવા મળી શકે છે. નાની વધુ માહિતીની જો આપણે ચર્ચા કરી કે ભાઈ કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે, ક્યારે પરીક્ષા છે, શું છે શું નહીં, એની પણ ચર્ચા કરી લઈએ. તો મિત્રો મોટો બધો છબરડો તમને જોવા મળી શકે છે અને ભાઈ મળ્યો પણ છે. 4 સેકન્ડમાં કેટલા ઉમેદવારોની હોલ ટિકિટોની અંદર માધ્યમ જ આખું બદલાઈ ગયું છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે મેં જો ગુજરાતી માધ્યમમાં ફોર્મ ભરેલું હોય કે ભાઈ ગુજરાતી માધ્યમ, તો મારે ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી આવી ગયું છે. તો હવે આ શું થયું? હવે આનો મિત્રો કોઈ પણ ફેરફાર છે થાય કે નહીં? તો હા ભાઈ રજૂઆત છે મિત્રો કરવામાં આવેલી છે નાના ઉપર છે. હવે ટૂંક સમયની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એ ફરી નવો નિર્ણય છે લેવામાં આવશે કે ભાઈ આ તમે કઈ રીતે બદલાવી શકો છો. અત્યારે હાલ મિત્રો છે એ ફાઇનલ જણાવેલું નથી કે ભાઈ આ જો તમારું માધ્યમ બદલાઈ ગયું હોય તો તમે કઈ રીતે છે એ માધ્યમ બદલાવી શકો છો. નાની જો મિત્રો કોઈ પણ અપડેટ આવશે તો એ તમને આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલની ટીમ છે સૌથી પહેલા પ્રોવાઈડ કરતી રહેશે. એની સાથે મિત્રો 1,10,000 જેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મિત્રો આગામી ગુરુવારના રોજ છે આ એક્ઝામ જે પણ લેવાનારી છે તો એને લઈને મિત્રો અપડેટ અહીંયા આપેલી છે. રાજ્યમાં 3 મેના રોજ છે આ એક્ઝામ છે લેવાની છે, તો અહીંયા તમે એની માહિતી પણ જોઈ લઈ શકો છો. હવે ઉમેદવારોએ મિત્રો અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપવી પડે અથવા તો પરીક્ષા જતી કરવી પડે તેવી સ્થિતિ છે. એટલે મિત્રો ઘણાને એમ ડાઉટ છે કે ભાઈ અમારે હવે પરીક્ષા આપવી કે ન આપવી, કારણ કે તમે ગુજરાતી માધ્યમમાં ફોર્મ ભરેલું છે અને તમારા માધ્યમ અંગ્રેજી આવી ગયું છે તો હવે તમારે અંગ્રેજી માધ્યમમાં જ પરીક્ષા આપવી પડે એવું નહીં ભાઈ, એવું તો નથી થવાનું. કારણ કે રાજ્ય પરીક્ષા બોર્ડ છે મિત્રો આવનારા 1-2 સમયની અંદર છે એના ઉપર મિત્રો કોઈ ફાઇનલ નિર્ણય લઈ અને તમારા માધ્યમ જે પણ બદલાયેલું છે એ મિત્રો બદલવાનું ત્યાં તમે ચેન્જ કરીને પછી તમારે જે પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો એવું કોઈ પણ નવો ઓપ્શન પણ છે આપી શકે છે. હાલ અંદાજે મિત્રો 25 ઉમેદવારોની છે હોલ ટિકિટમાં પહેલા આવું થયું હતું અને એની સાથે મિત્રો હાલ અત્યારે આંકડો વધીને ઘણો બધે પહોંચી ગયો છે. ઘણા બધા મિત્રોને મિત્રો હોલ ટિકિટમાં આ પ્રમાણે થયું છે. તો તમારી હોલ ટિકિટ પણ એક વખત ખાસ કરી ચેકઆઉટ કરી લેજો. બાકી ઘણા માધ્યમ જો નહીં જોયેલું તો મિત્રો એને અંગ્રેજી માધ્યમ આવી ગયો છે ને તમે પછી ત્યાં જશો ને ત્યાં પછી તમને ખબર પડશે કે મારે પણ આમ થઈ ગયું હતું પરંતુ ખબર ન પડી. તો અત્યારે મિત્રો એક વખત તમે તમારો જે પણ હોલ ટિકિટ છે ચેકઆઉટ કરી લેજો કે ભાઈ તમારે જે પણ તમે અંગ્રેજીમાં છે તો અંગ્રેજી આવ્યું છે, ગુજરાતીમાં છે તો ગુજરાતી આવ્યું છે કે નહીં, એ ખાસ કરી ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. ઉમેદવારો છે કે જે 10 વિષયોની પરીક્ષા છે આપવાના છે. અત્યારે મિત્રો આ અપડેટ છે એ જાહેર કરવામાં આવેલી છે એ પણ તમે જોઈ શકો છો. અને ઉમેદવારોએ શું ધ્યાન રાખવાનું છે તો એની અહીંયા થોડીક માહિતી છે, તો આ વાતનું પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો ભાઈ. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માટે અહીંયા છે કે ભાઈ એને શું શું ધ્યાન રાખવાનું છે, તો આ પ્રમાણે મિત્રો માહિતી છે. જો તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો અત્યારે જ મિત્રો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ ડેટા અમે મિત્રો સૌથી પહેલા તમારા સુધી છે પહોંચાડતા મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.